હા મારી બજાપુરની ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા ગામમાં ઓટો માર્યો. હવે લાય આ બાજુ ખેતરામાં ઘરા છે તો એ બાજુ જતો આવું. ક્યાંક મેળ આવી જાય, થોડું બટકું રોટલું જે મળ્યો એ. આ ડોસી જઈએ જઈ જો આવી જ નહીં પિયરમાં નહીં. દેખાય છે એ બાજુ ડોસી 4 દાડા જઈ. ભગત છે કોઈ ઘરે? એ ભગત. બોલો. હા ભગત, ત્રામણું દેશથી વાડી આવ્યો, તારા ઘરે આવ્યો છું. આ સામાહાનો દાણો છે ને ખાવા દાણા નથી. અરે દોના મોના કશું નહીં, ડોસી 4 દાડા જઈ. ના ના, તારે જાતે ડોશીને બનાવીને ખાઉં છું. તારે ડોશીને હારો લેણો છે. જા ભાઈ જા. અરે હારો લેણો છે, તારે નહીં બધું. અરે કાયો જા મત થા. ઉભો રહેવાનો પરપારો હારો કરીને અરે ભગત કાયો મત થા કહું છું. હારો લેણો છે મને જા. ગમતું જ નહીં, આ બધું ફાવતું જ નહીં. અરે આ ગેસના બાટલા નહીં હમણાં. અરે નીકળી કાયો, ગયા મચ્છર કાયો, ને બધું કાયો, ખોલીને હમણાં. અરે કાયો હુકમ થાય છે ભગત, તારે દારૂનો વ્યસન તો નથી? પણ વ્યસન કે હમણાં પડશે હમણાં. તમે અરે. સાદો છો, દેખાતો નહીં. હું ભયા તને અરે. હેડ નીકળ અહીં. અરે ભગત, તું આમ શું કામ કરે છે? પસ્તાય હો આ બધા બાપુ, તકલીફ પછી મને ના જતો કરવા રહે છે, જાણે. પસ્તાય બાપ. આ અહીંયા મોટા ના જોયા હોય પા ફફુલિયા લઈને. તું મતેલું ઘર ધોવા પડે હન. હા, મેળ ના પડે તે ના જ પડ્યો પહેરવાનો હોય. હમણાં મારી જિંદગી જતી રહેવાની છે. ગઈડ પણ આવી ગયું. હવે ધીમે ધીમે ભગવાન લઈ લે તો સારું. આ હું તે મતેલું ઘર ધોવાનો ને રોધવાનું મતે ને સાચી ગયો છું હવે. હાય, એ ભગવાન આવા આવા લઈ લે ને ઉપર. વોશિંગ મશીન લાવવાના જ પૈસા નથી. આવો બાપુ, આવો આવો. કેવું ચાલે તારે કે? આવું ને આવું શું કરીએ, ગરીબ છીએ. હા ભગત, તું દિલનો ભોળો લાગે છે. બતેલું ઘોડો જોઈએ છે, શું કરીએ? દિલનો ભોળો છે પણ તારે માણસોથી લેણું નથી. એ વાત તો સાચી જ છે હો બાપુ. હા, અને તારા કરમમાં એવો દેખાય છે કપાળમાં કે હજુ તારો લગ્ન નથી થયો, ગયડો થયો. પણ બાપુ મારા માથામાં ભમરો હોય, જોવો નહીં. ભમરો નથી, તારો કરમ ચોખ્ખો છે પણ ગહાવો પડે. એને ઠીકરા લઈને ગહાવો પડે. બાપુની કોઈ સેવા કરી શકે? અરે બધી તમે કયો પરમો ને. જો બાપુ પૈસા નથી લેતો, દાણા નથી લેતો. પૈસા તો બાપુ નહીં મારા જોડે. પણ હું પૈસા નથી લેતો, દાણા નથી લેતો. ખાવાનો હોય તો દે. મારા ખાવાના હો હા તો હું હતા તમને. કેમ ખાવાના હો હા? ગરીબ છું. ગરીબ છું? કઈ વાંધો નહીં. મારો ગુરુજી કહેતો હતો કે બહુ ગરીબ હોય ને એને તું આ વેટી દેજે ને કરોડપતિ થાય. આ મને એવો લાગે છે. લાય આને વાત કરું, સાચો માણસ હોય એવું લાગે. તો ભગત કેવો છે કે તારે કુટુંબમાં રાગ છે કે નથી? કોઈ નહીં, રાગ નહીં. સાચી ગયો છું બાબા, શું કરું? ના ના, પણ ભગત ટેન્શન લઈ નહીં ને. હાલ આપણે બેસીએ એક બાજુ. આય તને વાત કેવો મારે. આ ભગવાન હવે તો ઉપર લઈ લે. આવા આવા. ના ના, તારે ક્યાંય જવાનો નથી. હવે બાપુ મળી ગયા છે, તારો બેડો પાર કરી દો. બેહો બેહો બેહો. આપણે અમારા આ સાપરું બનાવ્યું છે. તારો સાપરો છે? આ મારું જ સાપરું. સારું સારું, ભલે વાંધો નહીં. બેહો બેહો. હા બેસ ભાઈ. હા, લાય બાપુને પેલા ખુશ કરવો પડે. બાપુ તને કમ્પ્લીટ કરી દે છે. તારે દુઃખ નહીં રહે જીવનમાં, તું સુખી થાહે. બાપુ હું ખુશ કરું? અરે તું ખુશ હું કરું, હું ખુશ કરું રાખશ. પણ લાય બાપુને પેલા બીડી ચલમ પીવા દે, પછી તારો કામ કરું. પણ બાપુ વાત તો હબરો મારી. હા, પછી તને કહું પેલા મારા બીડી હળગાવા દે, પછી મને પીવરાવાય. હા, એટલે મને પછી હું જે લાય પેટી લાય. પેટી છે તાર જોડે? મારી પાસે આ પીવાનું છે પણ હળગાવાનું નથી. પેટી તો મારા પોહન ઉભારામાં ચૂલા પોહન જોઈ આવું. હા જોઈ આવ, લાવ. હા રહી લો. લાય પછી બીડી પીતા પીતા બધી માંડીને વાત કરીએ. હા, બીડી બાપુ લાય, પેટી લાય. જો મારી જોડે શેષનાગ છે. અરે બાપુ બતાવો તો ખરા.
હા, તારે જોવાની જરૂર નથી, તારો કામ કરવાથી મતલબ રાખ. આને હા, દે, બાપુ, આને દે. આ ક્યાંથી આવે છે? આ તો બાપુ પારેલું અમારું. હા હા, તું સેવા ભાવી લાગે છે એટલે જ તારી જોડે બેઠો ને, કે આટલા ગામમાં ફરીને આવ્યો, કોઈના ઘરે બેઠો નથી. બાપુ ભાઈઓ આમ તો રાખ છે, પણ કોક પૈસે તકે સુખી થવાય એવું કોક કરી આલો. ખીચામાં તો બીજીના પૈસા નહીં. જો વ્યસન હારો નહીં, આ તો વ્યસન મારે કરવો નથી પણ કરવો પડે છે. પણ બાપુ કોકદન તો પીવાય ને. કોઈ દિન ના પીવાય. આ પી પીને આની આદત લાગી જાય, પછી આને જાય નહીં, આનાથી કેન્સર થાય. અમારે તો ગિરનારમાં ને આ ડુંગરામાં રહેવાનું એટલે કોક દી પીવી પડે, બાકી તમારે માટે સારી વસ્તુ નથી. હવે કે હું કેતો તો તારા ભાઈઓમાં રાગ છે, કમ્પ્લેટ છે કે નથી? રાખ તો છે, હા, પણ બાપુ કોક પૈસા આવે કોક કરી આલો પણ ને. તારા ભાઈઓ મદદ નથી કરતા? કોઈ મદદ નહીં કરતા. કેમ નથી કરતા? મોંઘવારી છે ને ભાઈ, મોંઘવારી છે એટલે એટલે. હા, એટલે તારે મદદ તો વાત બરાબર છે, પણ હવે તારો હારો થાશે. બાપુ આયા, તો હાથ જોઈને કયો હો કે કોઈ આપશો? શાંતિ રાખ. તું બહુ ઉતાવળિયો છે, ભોળો છે. જો તને જે વસ્તુ દઉં છું, આવું ઉતાવળ કરીને પગલું ભરીને જો કોઈને દઈ દઈશ તો હેરાન થઈ જઈશ. હું તને જે આપું છું તારે બીજા કોઈને બતાવવાની નથી, કોઈને આ વાત કરવાની નથી. અને 15 દીએ તારે દૂધ અને ઘીમાં ધોવાની છે. હા તો બાપુ કશો વાંધો નહીં, હું ધોઈ બરાબર. નાખીશ. હા, તારા ઉપર ભરોસો કર્યો છે. એક જ તારો એક ભરોસો કરું છું. અને જે દી હું 12 મહિને પાછો આવું અને તારી લીલી વાડી થઈ હોય તો બાપુનો હારો વધામણો કરજે, બાપુને જમાડજે અને એક જોડી કપડા આલજે. અરે બાપુ વાગતા ઢોલે તો મને વધામણો કરે. અરે ઢોલ નહીં હોય તો ચાલશે, બાપુને કાંઈ ઢોલ નથી જોઈતા, પણ હારો બનશે એવું નક્કી. કોક કરતા સુખી થયો એવું કરી આલો ને મને. લે હાથ લાવો. હવે મારી વાત હોભળ. ગાયને રોટલી નાખજે, કૂતરાને રોટલી નાખજે, જીવડાને એક મુઠ્ઠી ચણ નાખજે, હા. અને આ વસ્તુની પૂજા કરજે. હા અને આ વસ્તુ તારી કામ કરી જાય. અને તારો હારો ને હારો બન્યા વગર રહે નહીં. 100 મહિનામાં તારી વેળાવર રહે, 12 મહિને બાપુ આવે એટલે સંભાળજે. અરે બાપુ કેવું જ ના પડે. જો તારો લગ્ન નથી થતો એ થઈ જશે, તારે ગાડી બંગલા ને વાડીઓ થઈ જશે. એવું ને? હા, તારે કોઈ ચિંતા નહીં રહે. તારા ભાઈઓ બધા તારી ઇજ્જત કરતા થશે, તારો જગતમાં જય થશે. હા હા, તું સંભાળજે કે બાપુ એક દી આયા તા અને કામ કરીને ગયા મારું. આ મુઠ્ઠી વારી દે. જો આ શું વસ્તુ છે પેલા જોઈ લેજે, પછી મુઠ્ઠી વાળી આને મૂકી દે. કોક સારું આલ્યું છે. હા, કોક કરતા ભગવાન હાથમાં પહેરજે. અલોપ થવાની તાકાત છે આમાં. તું મંત્ર હું તને શીખવાડી દઉં તો અલોપે થઈ જવું, પણ તને એટલું બધું નથી શીખવાડું. આ વેટીથી તારે પૈસો ઢગલો આવશે. તો બાપુ પહેરી દઉં ને? હા, અત્યારે નથી પહેરવાનો. પૂનમના દાડે ધૂપ કરીને પહેરજે. પેલા દૂધમાં ને ઘીમાં નવડાવીને આને ચોખ્ખી પવિત્ર કરીને પહેરજે, પછી 15 દાડે ધૂપ કરજે. હા બાપુ અને હું જઉં છું હવે. લે આ તારે પેટી. આમ હું હાલ પહેરતો તો હાલ પૈસા નહીં આવે. એટલે મહેનત કરાવવાના કોઈને પૈસા નથી એવું હોય? આવતા, પણ આ ગ્રહો તારા બધા સીધા થઈ જાય, સીધા થઈ પૈસો જાય ને? મળશે. હા એટલે વખત જરા ચાલતા હતા. હા, એટલે તારો નસીબ તો સારો હતો, પણ તારા ગ્રહોમાં થોડો તકલીફ હતો. બાપુએ જોયો છે અને એટલે તો તને વસ્તુ દીધી છે. એટલે હવે સીધા થઈ જાય ને? હવે રેડી, તારો કામ કમ્પ્લીટ ભાઈ. એ હાલ હો, અને બાપુ આવે એટલે ભૂલી ના અરે જાતો. ના અમારે ભૂલો. હા ના ભૂલું હો બાપુ. હા બાપુ કૂતરું જોજો કર્યો નહીં પેલું. એ હા, તું થોડો ભાગો રૂજી મૂકી જા પછી. લેનો મૂકી દો. બાપુને તમે લે આવ્યો. પેલા બાપુ એક વસ્તુ આલી છે, લાઈન પહેરી તો જોવું. આ બાપુએ કીધું છે ઘીનું ધૂપ કરવાનું, પણ આ ઘી અહીં તેલ ખાવાનો હોવાસન છો ઘીનો ધૂપ કરું. પહેરી તો જોવું. હા હા, સારું સારું, જબરો ચમત્કાર હો. બાપુએ તો સારું નંગ આલ્યો હો. હા, આમાં અનુપમ જોઈ તો જોવું. હાલો, આ નંગ તો પહેર્યો હો, પણ અહીં કોક થાય તો મારું કોઈ રણી ધણી ના થાય. હા, ગામમાં તો એક ઓટો મારી આવું. હા ભલા ભાઈ, હાલો, હું ગરીબ છું એટલે ના બોલ્યા. બોલો ભાઈ.
કશું વાંધો નહીં. ઓરી તો કમ્પ્લીટ થઈ ગઈ છે. હા તુવેર કમ્પ્લીટ બસ મહિનામાં તો લગભગ આવી જશે. પણ આ નાની આવરી સકરી મુએ રોપી હતી ત્યારે અને તું આવરી શું છે તારું શાક રોધું તારું તું ચાંદ મોટું થાય તો તારું શાક ખાય. અલ્યા સોમભાઈ, ઓ સોમભાઈ, આમ બોલ્યા નહીં. હા હારું સોમભાઈ બોલ્યા નહીં. કોક દારમાં કાળું છે. હારું વેટીમ તો કોઈ નહીં હોય. હા સોમભાઈ. અરે મોહન હા બોલ ને. અરે તું તો હે હાલ તો તાર પહોંચ થઈ નીકળ્યો. આ દિયરો હા હારું અમે વટા હોય તો અરે આ ભેડો જીવ ના રાખતો ઘેરા વાયા હ. નકર મારો ભેડો વધારે ચીકનો લેટ જેવું થઈ જાય. શાક ખવડાવજો કોક દન. અરે કશું ના મળે એકા જો આ ભેડો છે ભેડા શું કીધું પકડ્યું હા અરે. ભેડા તું જલ્દી મોટો થા તો ના ટુકડા કને માર્યું લ્યા અને આ મોહન ને તો લ્યા મારું હારું કોક છે આટલામાં હું હાલે હારું હારું પગલ થઈ ગયો તો શું થયું પણ મને કોકને મારી હોય એવું લાગ્યું મને શિખર હારું આટલો ઉજાગરો હોય એટલે તો આવું નહીં થયું. જો આ વેટી પહેરું હું તાન જ હું અલોપ થઈ જઉં છું. 100% વેટીમાં જ છે જે છે. લાજ ફેફી એક વખત જવા દે ને સોમલા પોહન. આ સોમલો મને વઢો કહી ગયો નહીં ને. આ બીજી હાલ દઉં એક બૈરાની લાય ને. આ વેટીમાં જ મજા છે પહેરવામાં. તારી કાયું છે ખેતરમાં અને મારું સારું અમને મને એવું લાગ્યું કે આ તો ઉજાગરો પણ ના ઉજાગરો નહીં આ મારું સારું ખેતરમાં ગમે તે કોક આવ્યું છે મને અહીં નહીં જવા દે ઘેર અને ઘેર જઈને ડોસી ક્યાં ઉપર છે જવા દે ને કામ મારું સારું ઉપર ચરી બે હતો જવા દે ઘેર. નીકળ્યો અરે ચમ ના નીકળું તારા બાપનો રસ્તો છે અહીં નીકળવાનું. અરે ગામમાં વાહમાં આવું ને આવું કરતો તો એટલે ખેતરમાં મોકલ્યો વાઢા દિવસ તોય આઈએ નાખતો આ રસ્તો બધા ભાઈઓ ભેગા કરીને કાયદેસર આરસીસી બનાવડાવું આ ફેર અલ્યા જાણ નતો મળો. અલ્યા વાઢા તો દેવરો છે ને હમણાં છોકરો મોકલું ભરે કાય કરી લેજે. અને મને મારો ચમલો હારું વેટી મારા હાથી જઈ જો પડી જઈ. હા વરસાદનું વાવાઝોડું વરસાદ ચાલુ હે લાય પેલા પૂરા ઢોક જાઉં ફટાફટ વેટી ચોદી નહીં હોય એવું લાગે આ ખીગામ ગાલ દઉં વેટી તો પહેરી જોઉં 1500 ની આસપાસમાં વેટી તો હશે જ લાય પહેરી જોઉં ખબર તો પડે વેટી કોક હોય એવું લાગે આવતો હોય એવું લાગે છે રમતો આવો તો બોલે નહીં મને લાય મને જવા દે દોત મારી અરે રમતો ને અગર હું લાગે બેટિંગ કોક હોવું જોઈએ લાગે
લાય આ વેટી પહેરીને ફરી કોક ચમત્કાર કરું. રમતું બૂમો પાડી રમતું હું હોહરો ને હરી ગયો. રમતું દેખે લાગે ગામમાં આ વેટી કોક હોવી જોઈએ, આ જાદુગર વાળી જો હોવી જોઈએ. અલગ થઈ જવાય કોક થાય છે લાગે. લાય ગામમાં ડોહા નચાવ તો જ ખબર પડે. શિખર બોલો નહીં દશા બગડાઈ ગઈ. આના તો શિયોર ખબર જ પડતી નહીં. મોન ટ્રેક્ટર હપ્તા લાવ્યો તો તે ટ્રેક્ટરે જીવ આ ટ્રેક્ટર વેચીને પૈસા લાવ્યો. અમારી તો મારા કેટલો ના હાલવાના છે. મેળવા દે મારો ફોન તો જો નહીં ચોક પડ્યો તો પેલા એના ઉપર આવી મેળ્યો તો. બેઠું જ નહીં ફોનમાં. આવરે નહીં આવતો મારે તને ફોન કરવો. પેલા 20,000 રૂપિયા આલવાના છે અને પેલા 20,000 રૂપિયા આલવાના. વાંધો નહીં ને ગમાયા છે લઈને નહેરી છું. અરે પૈસા એમને રાખો ને જ્યાં તો આમ શું કહેવાય. હાલ તો પૈસા મોઈ મેલે હા સારું થયું હું પેલા ફોન ના કર્યો અને પૈસા જ્યાં છો પણ હા વચ્ચે પેલો મદારી જેવું કોક આવ્યું હતું ખબર હા. અને હું ના બોલવાનું બધું બોલ્યો તો મને લાગે અરે મારા ઉપર કોઈ કાવતરું ઘર ઉપર કર્યું નહીં હોય. આ પૈસા અલગ થઈ ગયા પણ હવે મારું શું થશે. બરબાદી થઈ ગઈ છે મારી તો. સારું ખરેખર જાર શીખર મને લાગે અરે 100% કામન ટુનન કરીને જતો રહ્યો. આરે મારે કરવું શું હવે. મને કોકને ભેગું થવું પડશે. લાય જવા દે અને જોવું વાર્તામાં કહ્યું નહીં પણ આનું પૈસા તો કોઈ લઈને જતો મેં બહાર આવ્યો નહીં તો પૈસા જાય તો મને 100% આપણો મદારી મારા પર કોક ગમે તે કોક કાવતરું કરીને જતો રહ્યો. પણ હું બરબાદ થઈ ગયો એનું હું લાય હું જવું અને કોકને વાત કરવી પડે મારા હારીએ. જવા દે વચ્ચે પહેલું બહુ થઈ ગયું છે. સોમભાઈ અલે કેમ રોવો છો લ્યા? એ શું થયું? અરે હું વાત કરું રૂપસિંહ. ચમ અરે મને તો અમને હું શિખર હું થઈ ગયું હતું કોઈ ખબર નહીં. તમને હું વાત કરું તો તમે મોનો હે નહીં. એવો બનાવો મારા ઘેર બન્યો આજે. શું બન્યું કે તો નહીં મોનું તમે નહીં મોનો. હા હા ટ્રેક્ટર વેચી મારી મેં બરોબર અને પૈસા ઘેર હું લઈને આવ્યો અને ઘેર લઈને પૈસા હું ખાટલામાં જ મેલ્યા અને મૂકો પાર્ટીને બોલાવીને મારા હાલવાના હતા મૂકો બધા બોલાવીને હાલ દો અને ફોન હાથમાં લીધો હો પણ હું થોડું વિચારું કે થોડી વાર રહીને લગાવું પછી આમ જોયું ને અરે 5 લાખ રૂપિયા મારતો ચો જતા રહ્યા પૈસો જ નહીં. તે શું પૈસો તો પોખો આવી કબૂતર પઠેમ તે ઉડી જાય. અરે પણ તમે હું યાર બોલો તારા તો રોવાના જ દારા હા મારા તમારે ચોક ભૂલ થઈ જશે. બીજે ચોક જોવું તું ને મીકવામાં ભૂલ થઈ જશે. મને જીને વિચાર્યું ને એનો તો બધો વિચારે હું સોરે રોશન હું શું કહું છું સરખી રીતે યાદ કરો. રોવાના દારા રો તું બાબા રો બરાબર રો કહું છું કહું મારી વાતો પર રો. હા મને અમે એક લાઈટ થઈ હા કે વચ્ચે એક મારા ઘેર એક મદારી જેવો એક ભાઈ સાધુ જેવો આવ્યો હતો બરાબર. તે મેં પેલા શાક રોટલો આલ્યો
અને પછી મારો છોકરોને પાહો ખેલે બતાવ્યો બરાબર. અને પછી મારા જ્યારે ફેર પાહો રોટલો માગ્યો હમ. તો મેં રોટલો ના આલ્યો હમ. અને ધોકો લીધો અને ધોકામાંથી મેં દોડાયો ને એ પછી મારા પનોતી ઘરમાં બેસી ગઈ ને તે બોલો હેરાન થઈ ગયો હું. એટલે એવું ના હોય, સાધુ સંતો તો બાપડા આશીર્વાદ આલીને જાય. એ તો કોઈ દાડો તમારો રોટલો ખાય તો એનું અવગણના ના કરે. પણ તું આ એવા બધા વેબમાં ના રહે. ખોટો હમણાં પાછા બીજા ભૂવા હલવાઈ દેશે. એના કરતે શાંતિથી ઘરમાં ખોરજે, મળી જશે. અને જો એવું લાગે ને તો પછી થોડા ઘણા જો ઘેર જો વાપરવાના હોય લઈ જજે માર જોડે. મારા થોડું આ વહરાજ પડે છે ત્યાં થોડું હલું તીવર કાઢી નાખું અને જા ભાઈ ઘેર હો. અને રોય નહીં આમાં. ના થોડા ઘણા આલો ઘરમાં કશું ખાવાનું એ નહીં રહ્યું. હું હા, તો તે હમણાં હમણાં ઘેર- આવીને જો પછી તો મારે તો ઘરમાં રમર ભમર થઈ ગયું. હા તે ઘેર આવીને લઈ જા હો ને. હારું હેડો. હો આય. અને રોય નહીં. કમલો હા તો તાન તો એવો હતો ને, દોડાઈઓ બહુ કરી છે એટલે જ આ ભોગવવા આવ્યું છે લાગે છે. અને જે હોય એના નેહાકા લીધા છે. પછી કે પેલાએ કર્યું, મદારાએ કર્યું, કોઈ બાપોએ ના કરે, હું કરમ ભોગવવો પડે હતો. પેલી એ ના હોય. પણ બરે આમાં ભય થાય છે એટલે આપણે તો શું કરીએ? કોણ છે લે? હે અલે કોણ છે લે? હા અલે આ સોમલાનું ભૂત માને તો ના વળી ગયું. ઘેર જ નાખી જવું પડશે. કયો છે? મારું ખાતરું આઈ જા હોમો. હું સોના વાર કરું છું. આ કોઈ નુકસાન છે નહીં બી કોઈ એવા. આઈ જા. સોમો કહેતો તો વાત તો સાચી છે. કોક તો છે જ. પૈસા ઉછીને આલવાના કરે ને મારા ઘેર દુખાયું. આમાં ઘેર જ નાખી જવું. અમારું ભૂર્યા જેવું નહીં. એકલાને ચોક હુંને મારી નાખે તો એના કરતા ઘેર જતો રહું. બૈરાને છોકરોને વાત કરું.